જય શ્રી રામ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ તરફધામ, જ્યાં વાળીનાથ મહાદેવનું ભવ્ય મંદિર બની રહ્યું છે, તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો, હેલિકોપ્ટર આવી ગયું છે અને પ્રધાનમંત્રી મોદી હમણાં આમાંથી ઉતરશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે તૈયારી છે તે તૈયારીમાં સામેલ થાય છે અને તેનું પ્રવચન આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. દૃશ્યમાં જોઈ શકો છો, હેલિકોપ્ટર અહીંયા આવ્યું છે, પણ એટલો પવન ને એટલી ધૂળ આવી કે કઈ દેખાણું નહીં અને લેન્ડિંગ સમયે અમે ના ઉતારી શક્યા. મિત્રો તમે જોઈ શકો છો, એટલી ધૂળ ઉડી રહી છે અને અહીંયા હેલિકોપ્ટરનું લેન્ડિંગ થઈ ગયું છે અને કંઈ દેખાતું નથી, એટલી ધૂળ ઉડી રહી છે. તમે જોઈ શકો છો અને નજીક જવા નથી દેતા, પણ હું તો એક દૂરથી શોટ તમને લઈને બતાવું છું. તમે જોઈ શકો છો, આગળ હેલિકોપ્ટર છે અને ધૂળ આવી રહી છે અને આજુબાજુનું તમને દ્રશ્ય બતાવું છું. અને આ છે વાળીનાથ મહાદેવનો મેન ગેટ. અહીંથી એન્ટર થવાનું છે, આપણે વાળીનાથ મહાદેવ તરફ જવાનું છે. આ ગેટ છે તેનો મેન. हेलीकॉप्टर आएगा तो इसको तो हिलाए, मंडप को भी हिलाए। वहाँ से आप बाजू आ जाओ बेटे। कौन सा चैनल है भैया? ब्लॉगर 333। ब्लॉगर फोटो पाई लो।
સફાઈ કામદારો જો ગણપતિ વિકસિત કરેલો બનાવો સફાઈ કામદારો જો ગણપતિ વિકસિત કરેલો બનાવો નગરપાલિકાના જે મહાનગરપાલિકાના છે તેઓ કોઈ મિત્રો અત્યારે જે જગ્યાએ ઊભો છું તે મંડપ ગૃહ મોદી સાહેબ માટે ગોઠવવામાં આવ્યો છે. પાછળ તમે જોઈ શકો છો ભવ્ય લાઇટિંગ સાથે બધું ગોઠવવામાં આવ્યું છે અને બંને સાઈડ ખુરશીઓ રાખવામાં આવી છે જ્યાં ઓડિયન્સ એને સાંભળશે બેસીને અને વચ્ચે રસ્તો રાખવામાં આવ્યો છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો મંદિરને કેવી રીતે સજાવવામાં આવ્યું છે અને લાખો લોકોની ભીડ અહીંયા તમે જોઈ શકો છો. છેલ્લે સુધી તમને માણસો જ બતાવશે.